हेडलाइन न्यूज ઝઘડિયા તાલુકાના રતનપુર ગામની આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. નવું બનાવી આપવા માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામની આંગણવાડી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. દિવાલો પર તિરાડો પડી ગઈ છે અને વરસાદનું પાણી પણ છતમાંથી ટપકી રહ્યું છે, જેથી આંગણવાડી કર્મચારીઓ દ્વારા જર્જરિત મકાનને બંધ કરી બાળકોને પંચાયત ઓફિસના બીજા માળે બેસાડવામાં આવે છે. તો લાઠી દ્વારા આંગણવાડીના બાળકો માટે પંચાયતના બીજા માળે એક રૂમ આપવામાં આવ્યો છે, જ્યાં આંગણવાડીની કામગીરી કરવામાં આવે છે. આંગણવાડીનું મકાન પંચાયતના બીજા માળે હોવાથી નાના બાળકોને ઉપર ચડવા ઉતરવામાં મુશ્કેલી પડી રહી છે અને આંગણવાડીમાં કામ અર્થે આવતી સગર્ભા મહિલાઓને પણ બીજા માળે ચડવા ઉતરવામાં તકલીફ પડી રહી છે. દાદર ચડતા ઉતરતા કોઈ બાળક પડી જાય તો કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે, જેથી વહેલી તકે નવું મકાન બનાવી આપવા માંગ કરવામાં આવી હતી. હમણાં મારી આંગણવાડી જર્જરિત હાલતમાં છે, એટલે અમે બાળકોને બેસાડતા નથી. પંચાયતમાં સરપંચ સાહેબે, તલાટી સાહેબે રૂમ આપેલા છે ઉપર, એટલે એક રૂમમાં આંગણવાડી ચલાવીએ છીએ અને ત્યાં બાળકોને બધી સુવિધા પૂરી પાડીએ છીએ. પણ સરકારશ્રીને એટલી વિનંતી છે કે બાળકો ઉપર અમે બેસાડીએ છીએ તો કંઈ પડી જાય, લપસી જાય, એ કોની જિમ્મેદારી થશે? એટલે સરકારશ્રીને એટલી મેં વિનંતી કરું છું કે મારી આંગણવાડી નવી બનાવી આપે.